મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહનો છે આજે 5મો દિવસ. તો 5મા દિવસનું જે અચીવમેન્ટ કે જે હાઇલાઇટ્સ છે એ તો તમને બીજા વિડીયોઝમાં જોવા મળી જશે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે અહીંયા જે બેઠકજી મૂકેલા છે 84 બેઠકજી છે અહીંયા. તો જે બેઠકજી છે એ બેઠકજી શું હોય, એનું મહત્વ શું છે, હું આજે તમને બતાવીશ. પુષ્ટિ માર્ગમાં 84 બેઠકજી ખૂબ જ પવિત્ર અને પૂજનીય સ્થાનો છે. આ બેઠકો પુષ્ટિ માર્ગના સ્થાપક શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી સાથે સંબંધિત છે. જ્યારે શ્રી મહાપ્રભુજીએ સમગ્ર ભારતમાં 3 વખત તીર્થયાત્રા કરી હતી ત્યારે તેઓ જે સ્થળે રોકાયા હતા અને જ્યાં તેમણે શ્રીમદ ભગવત પુરાણ અથવા અન્ય ધર્મ ગ્રંથનું વંચન કર્યું હતું તે પવિત્ર સ્થળોને બેઠકજી કહેવામાં આવે છે. સમગ્ર ભારતમાં આવી કુલ 84 બેઠકજી છે. આ બેઠકજી એટલે કોઈ મૂર્તિ નથી હોતી, પરંતુ શ્રી મહાપ્રભુજીની બેઠક એટલે કે તેમના આસનની પૂજા કરવામાં આવે છે. વૈષ્ણવો માટે આ સ્થળ તીર્થ સમાન છે, જ્યાં શુદ્ધ ભાવથી બેસીને શ્રી મહાપ્રભુજી શ્રીમદ ભગવતનું વિસ્તાર સમજાવતા હતા. આ બેઠકો મોટા ભાગે નદી કિનારે, તળાવના કિનારે અથવા ગામની સીમાના શાંત જગ્યાએ આવેલી છે. 84 બેઠકજી એટલે કે શ્રી મહાપ્રભુજીના દિવ્ય આસન સ્થળ, જ્યાં તેમને શ્રીમદ ભગવત દ્વારા જીવોનો ઉદ્ધાર કર્યો હતો. આ સ્થળો પુષ્ટિ માર્ગની વૈષ્ણવો માટે શ્રદ્ધા અને ભક્તિના સૌથી મોટા કેન્દ્ર છે. ભાષા ભગવત સપ્તાહને હજુ સમાપ્ત થવા માટે 2 દિવસ બાકી છે. જો અગર હજુ તમે નથી આવ્યા તો તમે બહુ જ બધી વસ્તુમાં મિસ આઉટ કરો છો. તો 2 દિવસ બાકી છે તો તમે જરૂર અહીંયા વિઝિટ કરજો. અહીંયા ઘણું બધું સમજવા અને જાણવા મળી રહ્યું છે. તો આ રિપોર્ટ છે પ્રેક્ષા શાહ વિથ કેમેરામેન સંતોષ પરબ.